તો મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે। અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચની ટીમ પર હુમલો કરવામાં આવ્યો છે। મહત્વના સમાચાર સામે આવ્યા। અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચની ટીમ પર હુમલો કરવામાં આવ્યો છે। અમદાવાદથી મહત્વના સમાચાર। ક્રાઇમ બ્રાન્ચની ટીમ પર હુમલો થયો છે। અમદાવાદની આ સમગ્ર ઘટના, જેમાં ચંડોળા તળાવ ખાતે હુમલો કરવામાં આવ્યો। તો ચંડોળા તળાવ પાસે ક્રાઇમ બ્રાન્ચની ટીમ પર હુમલો કરાયો। એક આરોપીને પકડવા જતા ફાયરિંગ કરવામાં આવ્યું, જેમાં આરોપી ભાગવાનો પ્રયાસ કરતા ગોળી વાગી છે। સમાચાર સામે આવ્યા। ચંડોળા તળાવ પાસેની સમગ્ર ઘટના, આરોપીએ સામે ફાયરિંગ કરતા જેસીપી શરદ સિંઘલ ઇજાગ્રસ્ત થયા છે। આપણી સાથે સંવાદદાતા સુમન ફોન લાઈનથી જોડાઈ ગયા છે। જી સુમન, જેસીપી પર ફાયરિંગનો આ મામલો સામે આવ્યો છે। ક્રાઇમ બ્રાન્ચની ટીમ પર હુમલો, શું કહેશો? જી સુમન। હુમલો જે છે તે કરવામાં આવ્યો છે। કહી શકાય છે કે ચંડોળા તળાવ ખાતે આ હુમલો જે છે તે કરવામાં આવ્યો તો એક આરોપીને પકડવા જતા ફાયરિંગ જે છે તે થયું હતું ને આરોપી ભાગવાનો પ્રયાસ કરતા ગોળી જે છે તે વાગી હતી ને આરોપી સામે ફાયરિંગ કરતા જેસીપી શરદ સિંઘલ જે છે તે ઇજાગ્રસ્ત થયા હતા। હાલ તો તેમને હોસ્પિટલ સારવાર ખસેડવામાં આવ્યા છે અને વિગત જે છે તે ચાલુ છે। જી બિલકુલ સુમન, સમગ્ર માહિતી બદલ આપનો આભાર। આરોપીને પકડવા માટે કાર્યવાહી કરાઈ હતી। આરોપીને પકડવા જતા આરોપી ભાગવાનો પ્રયાસ કરતો હતો। તે દરમિયાન જેસીપી દ્વારા ફાયરિંગ કરવામાં આવ્યું। ફાયરિંગ દરમિયાન હવે જેસીપી પર શરદ સિંઘલ પર વળતો ફાયરિંગ કરવામાં આવ્યું। તેના જ કારણે જેસીપી ઇજાગ્રસ્ત થયા છે। તેમને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે। તો જેસીપીને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે। તેમને ઇજાઓ પહોંચી છે। ક્રાઇમ બ્રાન્ચની ટીમ પર હુમલો કરાયો। ચંડોળા તળાવ પાસે આ સમગ્ર ઘટના બની છે। ચંડોળા તળાવની પાસે જેસીપી પર હુમલો કરાયો। એક આરોપીને પકડવા જતા ફાયરિંગ કરવામાં આવ્યું હતું અને આરોપી દ્વારા સામું ફાયરિંગ કરાયું ને તેના જ કારણે જેસીપી ઇજાગ્રસ્ત થયા છે। શરદ સિંઘલ ઇજાગ્રસ્ત થયા છે। તો આ મહત્વના સમાચાર, અત્યાર સુધીના મહત્વના સમાચાર છે, જેમાં અમદાવાદની ક્રાઇમ બ્રાન્ચના જેસીપી પર હુમલો કરવામાં આવ્યો છે, ફાયરિંગ કરવામાં આવ્યું છે। સમગ્ર દ્રશ્ય પણ આપ ટીવી સ્ક્રીન પર જોઈ શકો છો। જેસીપીને તાત્કાલિક ધોરણે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા। હાથના ભાગે ગંભીર ઇજા પહોંચી છે। સામું ફાયરિંગ કરવામાં આવ્યું ને તેના જ કારણે હાલ તેમને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે। અમદાવાદના ચંડોળા વિસ્તારની સમગ્ર ઘટના, ચંડોળા વિસ્તાર ખાતે આરોપીને પકડવા માટે જે ક્રાઇમ બ્રાન્ચની ટીમ પહોંચી હતી। ક્રાઇમ બ્રાન્ચની ટીમ પહોંચતા જ આરોપી ભાગવાનો પ્રયાસ કર્યો હતો ને તે દરમિયાન જેસીબી દ્વારા ફાયરિંગ કરાયું। જેસીબી શરદ સિંઘલ દ્વારા ફાયરિંગ કરવામાં આવ્યું અને આરોપી દ્વારા પણ સામું ફાયરિંગ કરવામાં આવ્યું, જેના કારણે જેસીબી ઇજાગ્રસ્ત થયા છે। તેમને હાથના ભાગે ક્યાંક ને ક્યાંક ઇજા પહોંચી છે। હાથના બાવડાના ભાગ પર ઇજા પહોંચી છે। આરોપીને પણ તાત્કાલિક ધોરણે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે। સાથે સાથે જેસીપી પણ ઇજાગ્રસ્ત થતા તેમને પણ સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે। સમગ્ર માહિતી અત્યાર સુધીની આ સામે આવી રહી છે। જેસીપી સિંઘલ પર ફાયરિંગ કરવામાં આવ્યું છે। શરદ સિંઘલ પર ફાયરિંગ થયું છે। આરોપીએ સામું ફાયરિંગ કરતા જેસીપી ઇજાગ્રસ્ત થયા છે। તેમને તાત્કાલિક ધોરણે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા। અમદાવાદની ક્રાઇમ બ્રાન્ચની ટીમ પર આ હુમલાની ઘટના સામે આવી છે। જે પ્રમાણે હવે આ સમગ્ર એક મામલો સામે આવ્યો। આપણી સાથે વધુ માહિતી સાથે રવિ ભાવસાર ફોન લાઈનથી જોડાયા છે। જી રવિ, જેસીબી પર ફાયરિંગ કરવામાં આવ્યું છે, શું છે સમગ્ર મામલો ને આપણી પાસે શું છે વધુ વિગતો? હા, બિલકુલ જી। પ્રથમ તો હું એક વાક્યને સુધારવા માંગીશ કે જેસીબી પર ફાયરિંગ નથી કરવામાં આવ્યું। જે પ્રમાણે કુખ્યાત હિસ્ટ્રી સીટર અને વેપનનો જે આરોપી છે તેને આરોપીઓને જે આરોપીને પકડવા માટે અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચની ટીમ ગઈ હતી। ત્યારબાદ તેનું ઇન્વેસ્ટિગેશન ઉચ્ચ અધિકારીઓ દ્વારા કરવામાં આવ્યું હતું। જે ઇન્વેસ્ટિગેશન સમય દરમિયાન વટવા પાસે આવેલા એક સોસાયટી પાસે જે આરોપી છે તે આરોપી દ્વારા પછી જેસીબી ઉપર હુમલો છે તો હુમલો કરવામાં આવ્યો હતો। હાલમાં તો જેસીબીની તબિયત વ્યવસ્થિત છે। સાથે જ જો કહી શકાય કે હાલમાં તો જે પ્રમાણે જે આરોપી છે તે આરોપીનું જે પ્રમાણે આરોપીને પણ કાઉન્ટર કરવામાં આવ્યું હતું ને સાથે જ હાલમાં તો આરોપીને પણ સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે। સદનસીબે જેસીપી શરદ સિંઘલ કે જેઓ અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચના જેસીપી છે તેમને ખૂબ જ ઈજા થઈ નથી અને હાલ તેઓ સ્વસ્થ છે। જી બિલકુલ રવિ, સમગ્ર માહિતી બદલ આપનો આભાર। આપણી સાથે ન્યૂઝ રૂમથી મેહુલ દુધરેજિયા અને સુમન ઠાકોર લાઈવ જોડાઈ ગયા છે। જી મેહુલભાઈ, જેસીપી પર હુમલો કરવામાં આવ્યો છે। ખૂબ રેર ઘટનામાં આવી રીતના જોઈન્ટ કમિશનર પર હુમલો થતો હોય છે। ખૂબ કુખ્યાત આરોપી છે, શું કહેશો? જે પ્રમાણે રથયાત્રા પહેલા જે કોમ્બિંગ અલગ અલગ જગ્યાએ કરવામાં આવે
કરી છે. ઈસનપુરની અંદર કલીમ શેખ નામના જે વ્યક્તિ છે, જે હિસ્ટ્રી છે અને સાથે ઘણા બધા તેની પર 30થી વધારે જે ગુના છે તે નોંધાયેલા હતા. આવા જ વ્યક્તિને પકડવા માટે જે ક્રાઇમ બ્રાન્ચની ટીમ છે તે ચંડોળા તળાવ વિસ્તારની અંદર ગઈ હતી. ત્યારે જે પ્રાથમિક પૂછપરછ હતી, કારણ કે તેની પાસે વેપન મળી આવ્યા હતા, દેશી હથિયારો જે છે મળી આવ્યા હતા, તેને લઈને પૂછપરછ ચાલી રહી હતી ઘટના સ્થળ ઉપર. ત્યારે જ આ વ્યક્તિ પાસે જે એક ધારદાર વસ્તુ જે રાખવામાં આવી હતી, ધારદાર વસ્તુ દ્વારા જેસીબી ક્રાઇમ શરદ સિંગલ ઉપર હુમલો કરી દેવામાં આવ્યો. આ હુમલો અચાનક થતાની સાથે 3 થી 4 જેટલા જે ઘા વાગી ચૂક્યા હતા, પરંતુ સાથે બીજા જે કોન્સ્ટેબલો ઉભા હતા તેની પર પણ તેમણે હુમલો કર્યો હતો. આ હુમલાનો પ્રતિકાર જે કરે તે પહેલા તે 2 થી 3 જે પોલીસના જે જવાનો છે તેને પણ હુમલામાં ઇજાગ્રસ્ત કર્યા હતા. ત્યારબાદ જે પીએસઆઈ છે તેના દ્વારા ફાયરિંગ કરવામાં આવ્યું, જે અધિકારીને બચાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો અને જે આરોપી છે તેને ડિટેન કરી દેવામાં આવ્યો છે. પરંતુ આ રીતની આ સૌપ્રથમ ઘટના છે કે જ્યારે જેસીપી કક્ષાના જે અધિકારી છે પૂછપરછ કરતા હોય અને તેની ઉપર આ રીતનો ઘાતક હુમલો કરવામાં આવ્યો હોય. આ વ્યક્તિ કેટલો ખૂંખાર હશે તેના પરથી જાણી શકાય છે. જે પ્રમાણે છેલ્લા કેટલાય સમયથી આ કામગીરી જે હાથ ધરવામાં આવી છે, રથયાત્રામાં કોઈ અનિચ્છનીય બનાવ ન બને તેના ભાગરૂપે આ કામગીરી હાથ ધરવામાં આવી છે. ત્યારે જો જેસીબી કક્ષાના અધિકારી ઉપર હુમલો જે થયો છે, હાલ તે સારવાર હેઠળ છે અને સાથે બીજા 2 થી 3 જેટલા જે લોકો છે પોલીસના જવાનો તે પણ હાલ સિવિલ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. જી બિલકુલ મેહુલ, અમારી સાથે જોડાયેલા રહેજો. આપણી સાથે સુમન પણ જોડાયેલા છે. જી સુમન, જે પ્રમાણે મેહુલ સાથે પણ આપણે વાત કરી, મેહુલે કહ્યું છે કે રેર ઘટના છે. જેસીબી કક્ષાના અધિકારીઓ સુધી આવા પ્રકારની ઘટના ખૂબ ઓછી બનતી હોય છે, જ્યારે ખાસ તો આ હાલ રથયાત્રાનું ચેકિંગ ચાલી રહ્યું છે. આવનારા સમયમાં રથયાત્રા યોજાવાની છે, શહેરમાં કાયદો વ્યવસ્થા ક્યાં કથળી રહી છે? ચોક્કસપણે નંદની કહી શકાય કે આ બહુ જ ગંભીર બાબત કહેવાય કે અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ પર હુમલા ટીમ જે છે તેમના પર હુમલો જે છે તે કરવામાં આવ્યો છે. સાથે કહી શકાય છે કે ચંડોળા તળાવ ખાતે હુમલો જે છે તે કરવામાં આવ્યો હતો. આરોપી ભાગવાનો પ્રયાસ કરતા જ એને હુમલો જે છે તે કરવામાં આવ્યો છે. આરોપી સામે ફાયરિંગ કરતા જેસીપી શરદ સિંગલ જે છે તે ઇજાગ્રસ્ત થયા હતા. હાલ તો તેમને હોસ્પિટલ સારવારમાં ખસેડવામાં આવે છે. આ ગંભીર બાબત કહેવાય, કારણ કે નજીક જે છે રથયાત્રા હવે નજીક છે, ચારેકોર બંદોબસ્ત ચાલી રહ્યા છે અને શરદ સિંગલને પણ ઇજાગ્રસ્ત થયા છે અને હાલ તો તેમને સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા છે. હવે આગળ તપાસ જે છે તમામ ચાલુ છે. જી બિલકુલ સુમન, જોડાયેલા રહેજો. મેહુલ, હું આપણી પાસે આવીશ. મેહુલ, રથયાત્રાનો ટાઈમ છે, રથયાત્રાનો સમય અત્યારે હાલ ચાલી રહ્યો છે. પોલીસ ખૂબ એક્શન મોડમાં છે, પોલીસ હાલ ખૂબ સક્રિય થઈને કાર્યવાહી કરી રહી છે. શહેરમાં ક્યાંક ને ક્યાંક કાયદો વ્યવસ્થાની સ્થિતિ કથળતી હોય તેવું લાગી રહ્યું છે. અહીંયા એવા પણ આક્ષેપો થતા હોય છે, અનેક વખત લોકો પણ કહી રહ્યા છે કે અમે રસ્તા જતા હોય ત્યારે અમે સુરક્ષિત નથી હોતા. તો રથયાત્રાને તમે ધ્યાનમાં રાખીને કાયદો વ્યવસ્થાને કેવી રીતના જુઓ છો? જે પ્રમાણે અમદાવાદ શહેરની અંદર અત્યારે ગુનેગારો છે તે બેફામ થઈ ચૂક્યા છે અને ખાસ કરીને આવા જે ગુનેગારો છે તેના વિડીયો છે તે સોશિયલ મીડિયામાં વાયરલ થતા હોય છે. સૌથી મહત્વની વાત એ છે કે ચંડોળા તળાવની અંદર ગત વર્ષે જે ડિમોલેશન કરવામાં આવ્યું, જેની અંદર રોહિંગ્યા જે લોકો રહેતા હતા, જે બહારથી આવીને અહીંયા રહેતા હતા ને જે અસામાજિક ગુનેગારો છે અને ખાસ કરીને જે હિસ્ટ્રી શીટર કક્ષાના જે લોકો છે જેની ઉપર ઘણા બધા ગુનાઓ નોંધાયેલા, આવા જે લોકો માટેનું એક સ્થળ હતું ચંડોળા તળાવ, પરંતુ તેનું ડિમોલેશન કરી દેવામાં આવ્યું અને ત્યારબાદ આ તમામ જે લોકો છે તે શહેરના અલગ અલગ વિસ્તારોની અંદર હાલ રહી રહ્યા છે. ત્યારે આવા જે લોકો છે તે અત્યારે પણ બેફામ થઈ ચૂક્યા છે. નાની નાની વસ્તુની અંદર હથિયાર કાઢવા, નાની બાબતોની અંદર હથિયાર કાઢવા, લોકોને મારવા અને જે ઉઘરાણી કરવી, આ પ્રમાણે જે ઘટનાઓ છે. સાથે અસામાજિક તત્વો એટલા બેફામ થઈ ચૂક્યા છે કે નશાખોરીનો જે વેપલો છે તે પણ એટલા કરી રહ્યા છે. આવા તત્વોને ડામવા માટે જે અધિકારીઓ છે ઘણી વખત કામગીરી કરતા હોય, કોમ્બિંગ કરતા હોય છે અને આવા કોમ્બિંગ દરમિયાન જ આ રીતની ઘટનાઓ જ્યારે બનતી હોય છે. આ જે ઘટના છે, કારણ કે વધારે ગંભીર કહી શકાય કે એક અધિકારી જે છે જ્યારે પૂછપરછ કરતા હોય છે ત્યારે જે આરોપી છે તેની પાસેથી આ હથિયાર નીકળીને હુમલો કરી દે, એટલે કે અત્યારે ગુનેગારો છે કેટલા બેફામ થઈ ચૂક્યા છે અહીંથી જાણી શકાય છે. જી બિલકુલ મેહુલ, સુમન પણ આપણી સાથે જોડાયેલા છે. જી સુમન, જે પ્રમાણે પણ મેહુલે વાત કરી છે, અધિકારીઓ કામગીરી કરતા હોય છે, રસ્તા પર આવતા હોય છે જ્યારે કોઈ તહેવાર આવતો હોય ખાસ કરીને, તે સિવાય કોઈ કાર્યવાહી નથી કરતું તેવા પ્રકારના પણ આક્ષેપો છે. શું કહેશો? જે ચોક્કસપણે નંદની કહી શકાય કે જે રીતે અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ ઉપર હુમલો કરવામાં આવ્યો છે, આખી ટીમ પર હુમલો કરવામાં આવ્યો છે. સાથે કહી શકાય કે બહુ જ ગંભીર બાબત કહેવાય. એક બાજુ રથયાત્રા ચાલી છે અને બીજી બાજુ ગુનાખોરી જે છે તે પણ વધી રહી છે. તેને લઈને ખાસ વાત કરીએ તો અમદાવાદના ચંડોળા વિસ્તાર પર એક આરોપીને પકડવા જતા તેને પ્રયાસ કરતા હતા, તે બાદ આરોપીને
મારી તે બાદ જેસીપી ને પણ ગોળી જે છે તે વાગી હતી ને ઇજાગ્રસ્ત થઈ હતી. તે હાલ હોસ્પિટલ સારવાર લઈ રહ્યા છે અને તેમને સારું પણ કહી શકાય કે તે હાલ તો તેમને સારું છે, પણ તમામ જે રથયાત્રાની તૈયારીઓ કરી રહ્યા છે ત્યારે પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવાઈ ચુક્યો છે અને હાલ બંદોબસ્ત ચાલુ રહ્યો છે. અને આપણા જે મુખ્ય કહી શકાય કે જેસીપી જે છે તેમને જે ગોળી વાગી છે, ઇજાગ્રસ્ત થયા છે, બહુ ગંભીર બાબત કહેવાય કે અમદાવાદના ક્રાઇમ બ્રાન્ચના જેસીપી ને ગોળી વાગી છે. જી